નમસ્કાર મિત્રો, જય માતાજી। તો મિત્રો, નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોવાના છે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ આટલું જાણવા જેવું અને જાણવા ગમશે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપને એક વાત જણાવી દઉં કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો। આવા નવા વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે। તો મિત્રો, ચલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ જોઈ લઈએ, રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે। 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે। નેક્સ્ટ જોઈ લઈએ, અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ, આટલું જાણો। અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી। ખેપિયાઓ શાહી હુકમો સંદેશાઓ લઈ જતા, રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા। આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય। નેક્સ્ટ જોઈ લઈએ મિત્રો, અમદાવાદના સુલતાન કુતુબ શાહે હોજે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કરાવ્યું હતું, જે પછીથી કાંકરિયા તળાવ તરીકે જાણીતું બન્યું। સરોવરના વચ્ચેના ભાગમાં એક બગીચો પણ તૈયાર કરાવ્યો હતો, જેને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ, સાહિત્ય। મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયોમાં ખેડાણ કરીને નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું છે। કેટલાક ગ્રંથોની માહિતી નીચે મુજબ છે। મિત્રો, સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કોણે કરી હતી? હેમચંદ્રાચાર્ય। ગીત ગોવિંદમની રચના કોણે કરી હતી? જયદેવે। હિતોપદેશની રચના કોણે કરી હતી? નારાયણે। સિદ્ધાંત શિરોમણી અને લીલાવતીની રચના કોણે કરી હતી? ભાસ્કરાચાર્યએ। પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથની રચના કોણે કરી હતી? ચંદબરદાએ। તુગલકનામા અને તારીખે દિલ્હી એની રચના કોણે કરી હતી? અમીર ખુસરોએ। કિતાબે હિન્દ રહેલા એની રચના કોણે કરી હતી? ઇબ્ન બતુતાએ। કાન્નડ પ્રબંધની રચના કોણે કરી હતી? પદ્મનાભે। પદ્માવતની રચના કોણે કરી હતી? મોહમ્મદ જાયસીએ। મિત્રો, ભાષ્યની રચના કોણે કરી હતી? રામાનુજાચાર્ય। કાવ્ય પ્રકાશની રચના કોણે કરી હતી? મમ્મટે। માનસોલ્લાસની રચના કોણે કરી હતી? સોમેશ્વરે। કિતાબુલ હિન્દની રચના કોણે કરી હતી? અલબરુનીએ। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ, આટલું જાણવાની અંદર મેળાઓમાં ધબકતું જનજીવન। ભારતીય સમાજમાં મેળાઓની અનોખી ઓળખ ધરાવે છે। તેમાંય પરંપરાગત જીવનશૈલીના કારણે આદિવાસીઓ મેળાઓમાં પોતાના લોકજીવનને સુંદર રીતે અભિવ્યક્ત કરે છે। શામળાજીના મેળે રમઝણિયું પેંજણિયું વાગે જેવા લોકગીતો મેળા પ્રત્યે લોકોના ઉત્સાહને બેવડાવે છે। ગુજરાતમાં શામળાજીનો મેળો, શામળાજી અરવલ્લી, ક્વાંટના ગીરનો મેળો છોટાઉદેપુર, ચિત્ર વિચિત્રનો મેળો ગુણભાખરી સાબરકાંઠા, ગાય ગોહરીનો મેળો નઢેવાલ દાહોદ, ગોળ ગધેડાનો મેળો જેસવાડા દાહોદ, ડાંગ દરબારનો મેળો આહવા, વિવિધ સ્થળે ભરાતા ચૂલના મેળા વગેરે જેવા મેળાનો મુખ્ય છે। મેળાઓમાં સ્થાનિક જનજાતિઓ મોટાભાગે પોતાના પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈને આવે છે। કેટલીક મીઠાઈઓ અને ફરસાણની લિજ્જત લેવાની સાથે ઘરગથ્થુ જરૂરિયાત વસ્તુઓ પણ અહીંથી ખરીદવામાં આવે છે। મેળામાં તેમનો ઉત્સાહ લોકગીતો અને નૃત્યોના માધ્યમથી વહેતો જાય છે। તો મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ, આટલો જાણવાની અંદર ડાંગ દરબાર। ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે। હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી। તે સમયે હાલના ડાંગ જિલ્લામાં આવેલ વિસ્તારમાં જનજાતિના રાજાઓ અને નાયકો વહીવટ કરતા હતા। ઈસવીસન 1842માં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા। ઉપયુક્ત હકના બદલામાં તત્કાલીન સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું, જે ડાંગ દરબારના નામે યોજાતા મેળામાં આપવાનું હતું। આ વર્ષાસન આપવાની પ્રથા આજે સમગ્ર ભારતમાં એકમાત્ર ડાંગમાં છે। આ ડાંગ દરબાર નામે મેળો યોજવાની પરંપરા આજે પણ ચાલુ છે। આઝાદી પછી સરકારે ડાંગી રાજાઓને આપવામાં આવતા સાલિયાણામાં વખત વધારો કર્યો હતો। તો મિત્રો, આટલું જાણવાની અંદર નેક્સ્ટ જોઈ લઈએ, ગુજરાત રાજ્યમાં વર્ષ 2020 સુધીમાં પ્રસિદ્ધ થયેલ યાદી મુજબ વિચરતી જાતિઓમાં 28 જાતિઓ અને વિમુક્ત જાતિઓમાં 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ, મધ્યકાલીન સંતોનો સમયકાળ। ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469માં થયો હતો અને મૃત્યુ ઈસવીસન 1539માં। બીજા છે તુલસીદાસ, તેમનો જન્મ થયો હતો ઈસવીસન 1532ની અંદર
અને મૃત્યુ થયું હતું 1623ની અંદર. નેક્સ્ટ છે મીરાબાઈ. મીરાબાઈનો જન્મ થયો હતો ઈસવીસન 1498ની અંદર અને મૃત્યુ થયું હતું ઈસવીસન 1546ની અંદર. નેક્સ્ટ છે સુરદાસ. સુરદાસનો જન્મ થયો હતો ઈસવીસન 1483માં અને મૃત્યુ થયું હતું ઈસવીસન 1563માં. નેક્સ્ટ છે રૈદાસ. તેમનો જન્મ થયો હતો ઈસવીસન 1450માં અને મૃત્યુ થયું હતું 1520માં. નેક્સ્ટ છે જ્ઞાનેશ્વર. તેમનો જન્મ થયો હતો ઈસવીસન 1276માં અને મૃત્યુ થયું હતું 1296માં. નેક્સ્ટ છે નામદેવ. તેમનો જન્મ થયો હતો ઈસવીસન 1270માં અને મૃત્યુ થયું હતું ઈસવીસન 1350માં. નેક્સ્ટ છે એકનાથ. એકનાથનો જન્મ થયો હતો ઈસવીસન 1533માં અને મૃત્યુ થયું હતું ઈસવીસન 1599માં. નેક્સ્ટ છે તુકારામ. તુકારામનો જન્મ થયો હતો ઈસવીસન 1608માં અને મૃત્યુ થયું હતું ઈસવીસન 1650માં. મિત્રો આટલું જાણવાની અંદર નેક્સ્ટ જોઈ લઈએ. તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળવું. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. આ વાનગી પીણુંને શુકન ગણવામાં આવે છે. મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ. મિત્રો આ ફેક્ટ છે રથયાત્રાને રિલેટેડ. તો જોઈ લઈએ આપણે. ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય સંત શ્રી નૃસિંહદાસજી ઈસવીસન 1878ના ફાળે જાય છે. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભારતની અંદર બે જ રથયાત્રા બહુ સુપ્રસિદ્ધ છે વિશ્વની અંદર. એક છે જગન્નાથની અને બીજી છે અમદાવાદની. મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ. સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે જેને પહિંદી વિધિ કહેવામાં આવે છે. મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ જાણવા જેવું. મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું હતું. તો મિત્રો આટલું જાણવું ગમશે. એની અંદર નેક્સ્ટ જોઈ લઈએ. મધ્યયુગમાં શાસ્ત્રીય નૃત્યમાં નીચેના નૃત્યનો સમાવેશ થતો હતો. ભરતનાટ્યમ તમિલનાડુ રાજ્યનું, કુચીપુડી આંધ્રપ્રદેશ રાજ્યનું, કથકલી કેરળ રાજ્યનું, મણિપુરી મણિપુર રાજ્યનું, ઓડિસી ઓડિશા રાજ્યનું, કથક ઉત્તર ભારતની અંદર પ્રખ્યાત છે. જાણવું ગમશેની અંદર નેક્સ્ટ જોઈ લઈએ. પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. 16% મેન્ટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે. તો મિત્રો નેક્સ્ટ જાણવા જેવું જોઈ લઈએ. તો મિત્રો અહીંયા આ કોષ્ટકની અંદર આપણે જે પૃથ્વી ઉપર ઉપલબ્ધ 100% પાણી છે તેને વિભાગમાં વહેંચી દેવામાં આવેલું છે. સૌપ્રથમ મિત્રો 100%માંથી 97.3% જે પાણી છે એ મહાસાગરની અંદર આવેલું છે. બીજું છે મિત્રો 2% જેટલું પાણી હિમશિખરો અને હિમશિલાઓ ઉપર આવેલું છે. મિત્રો 0.68% પાણી છે એ ભૂમિગત પાણી છે. અને મીઠા પાણીના સરોવર કેટલા છે મિત્રો? 0.009% જેટલા છે. ખારા પાણીના સરોવર કેટલા છે? 0.009% છે. અને 0.0019% જે પાણી છે એ વાતાવરણમાં ઉપલબ્ધ છે. અને નદીઓની અંદર મિત્રો 0.00001 પાણી આવેલું છે. એમ થઈને મિત્રો કુલ 100 થાય છે અહીંયા. તો મિત્રો આટલું જાણવાની અંદર નેક્સ્ટ જોઈ લઈએ. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલ છે. તેને IMD ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો અને ભારત અને એન્ટાર્કટિકામાં આવેલ છે. તેના 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલ છે. તો મિત્રો આટલું જાણવાની અંદર નેક્સ્ટ જોઈ લઈએ. અરબી ભાષાના શબ્દ મોસમ પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત વાવાઝોડું ઉદ્ભવે છે. ચક્રવાતને ટાયફૂન, હરિકેન, ટોર્નેડો પણ કહે છે. 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનને તોફાની પવન કહે છે. જ્યારે 80થી 120 કિલોમીટર પ્રતિ કલાકના પવનને વાવાઝોડું કહેવામાં આવે છે. મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે. જાણવું ગમશે નેક્સ્ટ જોઈ લઈએ આપણે.
26 ડિસેમ્બર 2004ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકી થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશમાંથી લગભગ 2 લાખ લોકોને જાન ગુમાવ્યા હતા. તો મિત્રો જાણવો ગમશે ની અંદર નેક્સ્ટ જોઈ લઈએ તીડ પ્રકોપ, જૈવિક આપત્તિ. તીડ એ કીટક વર્ગમાં આવે છે. તેની આશરે 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. વળી તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. 2019-20માં ગુજરાતના રણ વિસ્તાર અને રણકાંઠેથી આવેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. ગુજરાતમાં જોવા મળતા તીડ રણતીડ કે ખાઉધરા તીડ નામે ઓળખાય છે. આ પ્રજાતિના તીડ કરોડોની સંખ્યામાં ઝુંડ રૂપે ત્રાટકે છે. તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી 1000 ગણું ખાય છે. પોતાના સ્થળાંતર માર્ગમાં એ જ્યાં ઉતરે ત્યાં ખેતી પાક, લીલી વનસ્પતિ, વૃક્ષોના પાંદડાને આહાર બનાવીને એ વિસ્તારના ખેત પાકોને સફાજટ કરી મૂકે છે. જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય છે ત્યાં ખેતી પાકોના અભાવે અનાજની દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય છે. જોકે આજના આધુનિક વાહન વ્યવહારની સુવિધાના સમયમાં અન્ય પ્રદેશોમાંથી અનાજ લાવી આ તંગી દૂર કરી શકાય છે. તીડનો નાશ કરવા ખેતીવાડી વિભાગની સૂચના મુજબ ખાસ દવાઓનો છંટકાવ કરવાથી તેનો નાશ કરી શકાય છે. ઉજવણીના વિવિધ દિવસો. મિત્રો 21મી માર્ચના રોજે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવે છે. 4 ઓક્ટોબરના રોજ વિશ્વ વન્ય પ્રાણી દિવસ ઉજવવામાં આવે છે. 29 ડિસેમ્બરના રોજ જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો નેક્સ્ટ જોઈએ જાણવા જેવાની અંદર લદ્દાખને ખાપા ચાંદ પણ કહે છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ. હિમભૂમિ એટલે જ્યાં બરફ આચ્છાદિત વિસ્તાર જોવા મળતો હોય તેને હિમભૂમિ કહેવામાં આવે છે. મિત્રો નેક્સ્ટ જોઈએ આટલું જાણવાની અંદર ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો. મિત્રો આટલું જાણવાની અંદર નેક્સ્ટ જોઈ લઈએ મિત્રો બંધારણની અંદર 3 યાદી આપેલી છે. એક સંઘ યાદી આપેલી છે, બીજી રાજ્ય યાદી અને ત્રીજી સંયુક્ત યાદી. મિત્રો સંઘ યાદી એટલે કે સંઘ યાદીની અંદર જેટલા વિષયો આવતા હોય તે અંગેના નિર્ણયો માત્ર કેન્દ્ર સરકાર લઈ શકે છે. અને બીજું મિત્રો રાજ્ય યાદી છે, એની અંદર સમાવિષ્ટ વિષયો જે છે તેના ઉપર નિર્ણયો ફક્ત રાજ્યો લઈ શકે છે. અને મિત્રો સંયુક્ત યાદી એટલે એવી યાદી કે જેની અંદર રાજ્ય પણ નિર્ણયો લઈ શકે છે અને કેન્દ્ર પણ નિર્ણયો લઈ શકે છે, એટલે કે બંને સંયુક્ત રીતે નિર્ણયો લઈ શકે છે. તો મિત્રો આપણે સૌપ્રથમ જોઈ લઈએ સંઘ યાદી. જે 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે તેમાં વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘ યાદીમાં સમાવિષ્ટ થયેલી છે. મિત્રો રાજ્ય યાદી જોઈ લઈએ. જે 66 વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વ્યાપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે સત્તાઓ રાજ્ય યાદીમાં સામેલ છે. મિત્રો છેલ્લું જોઈ લઈએ લાસ્ટ. જે 47 વિષયો જેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા ગણી શકે છે તેને સંયુક્ત યાદી કહેવામાં આવે છે. તેમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી, દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરેની સત્તાઓ સંયુક્ત યાદીની અંદર સમાવિષ્ટ થયેલી છે. મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ આટલું જાણવાની અંદર વડી અદાલતના ન્યાયાધીશને રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે. મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલો કરે છે. જરૂર જણાય ત્યારે જ આરોપી ફરિયાદીને બોલાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈ લઈએ. દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી વિવાદ ગણાય છે. જમીન, મકાન કે સંપત્તિનો વિવાદ એ દીવાની વિવાદ ગણાય છે. પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધ લે છે. અદાલતોના ભારણને ઘટાડવા રાજ્યમાં લોક અદાલતોનો પણ કાર્યરત છે. ખિલખિલાટ ડ્રોપ બેક યોજના. બાળક જન્મે એ દરેક કુટુંબમાં ખુશીઓનો અવસર છે. તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક ઘરે પરત પહોંચે તે કુટુંબ માટે હર્ષોલ્લાસનો પ્રસંગ છે.
આથી હવે સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુને પ્રસૂતિ બાદ સરકારી સંસ્થામાંથી ઘરે મૂકવા જવા ખિલખિલાટ વાહન દ્વારા નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ ખિલખિલાટ વાહન નિયત સરકારી દવાખાના પાસે છે. આરોગ્ય કાર્યકર પ્રસૂતા માતાને આ સેવાઓ ઉપલબ્ધ કરાવી શકે છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસૂતાને માતા અને બાળ આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ તેમજ સલાહ આપવામાં આવે છે. વાહનની અંદર પણ સલામત બાળ ઉછેર અને રસીકરણના સંદેશા વિડીયોના માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જતા કુટુંબીજનોને આપવામાં આવે છે. મિત્રો, આ હતું ખિલખિલાટ ડ્રોપ પેક યોજના. તો હવે મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ આટલું જણાવવાનું વિવિધ આરોગ્ય દિવસોની ઉજવણી. મિત્રો, 30 જાન્યુઆરીના રોજ વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો, 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ ઉજવવામાં આવે છે. 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય નિવારણ દિવસ ઉજવવામાં આવે છે. 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. 25 એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. 31 મેના રોજ વિશ્વ તમાકુ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. 14 જૂનના રોજ વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિન ઉજવવામાં આવે છે. 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે. 3 ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગતા દિવસ ઉજવવામાં આવે છે. અને મિત્રો 10 ડિસેમ્બરની રોજ વિશ્વ માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજના ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ તથા જે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 4 લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબના મહત્તમ 5 વ્યક્તિને કે સભ્યોને પણ સમાવેશ કરવામાં આવે છે. હૃદય, મગજ, કિડની, કેન્સર, બર્ન્સ, નવજાત શિશુના રોગો, ગંભીર ઇજાઓ માટે નિયત સારવાર પેકેજીસ નક્કી કરેલ છે. કરારબદ્ધ થયેલી હોસ્પિટલમાં લાભાર્થીને દાક્તરી સારવાર મળી રહે છે. તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ આટલું જાણવાની અંદર આયુષ્માન ભારત યોજના 2018 આયુષ્માન ભારત પ્રોગ્રામ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના આયુષ્યમાન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકારની સ્વાસ્થ્ય યોજના છે જે 1 એપ્રિલ 2018માં સંપૂર્ણ ભારત દેશમાં અમલમાં લાવવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા લોકો એટલે કે BPL ધરાવતાને સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના અંતર્ગત આવનારા પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 10 કરોડ BPL ધરાવતા પરિવાર લગભગ 50 કરોડ લોકો આ યોજનાનો લાભ મેળવશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ યોજનાનો અમલ કરાવે છે. આયુષ્યમાન ભારત યોજનામાં 2 મહત્વની બાબત છે: રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને કલ્યાણ કેન્દ્ર. તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ જાણવા જેવું સિવિલ હોસ્પિટલ. અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન 1841માં થઈ હતી. આ હોસ્પિટલમાં હૃદય, કિડની, કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવાર માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ આટલું જાણવાની અંદર રેડિયોની શોધ ઈસવીસન 1895માં ઇટાલીના માર્કોનીને ફાળે જાય છે. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું. ભારતમાં મુંબઈ અને કોલકાતા ખાતે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરી હતી. ઈસવીસન 1930માં મુંબઈ અને કોલકાતા ખાતેના ટ્રાન્સમીટરો સરકારે પોતાના હસ્તકે લઈ તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું હતું. ઈસવીસન 1957માં તેનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું હતું. પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે. તેની સ્થાપના 23 નવેમ્બર 1997માં કરવામાં આવી હતી. આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને સુદર્શન નેટવર્કની સેવા પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવે છે. હાલમાં FM રેડિયોનું પ્રસારણ પણ થઈ રહ્યું છે. તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ આટલું જાણવાની અંદર ટીવીની શોધ જ્હોન લોગી બાયર્ડ દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ
15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ આઈએમપી ફેક્ટ બની રહેશે. ભારતમાંના બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત ઈસવીસન 1972માં મુંબઈ ખાતે થઈ હતી. ઈસવીસન 1976માં દૂરદર્શનનો વિભાગ ઓલ ઇન્ડિયા રેડિયોમાંથી અલગ કરવામાં આવ્યો. તારીખ 15 માર્ચ 1976માં અમદાવાદ ખાતે ઇસરો મારફતે પ્રસારણ કેન્દ્ર શરૂ થયું અને તારીખ 2/10/1987ના રોજ અમદાવાદ ડીડી ગિરનાર ચેનલ શરૂ થઈ. તો મિત્રો, ડીડી ગિરનાર ચેનલ કયા વર્ષથી શરૂ થઈ? 1987માં 10મા મહિનાની 2જી તારીખથી. મિત્રો, નેક્સ્ટ જોઈએ. 26 જાન્યુઆરી 2000માં ડીડી જ્ઞાન દર્શન નામની શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ, આરોગ્ય, ખેતી વગેરે મહત્વના કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર રજૂ કરે છે. મિત્રો, નેક્સ્ટ જોઈએ જાણવા જેવું. જાહેરાતોની શરૂઆત. ઇજિપ્ત અને મધ્યયુગીન લોકો ચિત્રો દ્વારા જાહેરાત કરતા હતા. જૂન 1936માં ફ્રેન્ચ અખબારે પ્રથમ વખત વિક્રેતા પાસેથી નાણાં લઈને જાહેરાત છાપવાની શરૂઆત કરી હતી. ઈસવીસન 1920થી રેડિયો પર જાહેરાતની શરૂઆત થઈ. ઈસવીસન 1920થી રેડિયો પર આ ગીતના પ્રાયોજક જે તે કંપની કે સંસ્થા છે તેમ જાહેરાત કરવામાં આવતી. તો મિત્રો, આટલું જાણવાની અંદર નેક્સ્ટ જોઈ લઈએ. ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા 22મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી અને બિન ખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 આ નંબર ઉપલબ્ધ કરેલ છે. તો મિત્રો, આ નંબર પર કોલ કરીને ગ્રાહકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે અને તેનું નિવારણ લાવી શકાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ.